નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી BSM 5CC509. મિત્રો, BSM 5માં આપણે જે વિષયો ભણીએ છીએ, મનોવિજ્ઞાનની જેટલી શાખાઓ છે એ તમામે તમામ મિત્રો મહત્વની છે. મનોવિજ્ઞાનની મિત્રો 40 જેટલી શાખાઓ છે. એમાંથી આપણે ખૂબ જ ઓછી 5મા ભાગની આપણે ભણ્યા હોઈએ છીએ, સેમ 5 સુધી અને સેમ 6 સુધી. મિત્રો, મનોવિજ્ઞાન ખૂબ જ બહોળો વિષય ક્ષેત્ર ધરાવે છે. ભલે મિત્રો એનું ઉદ્ભવ માત્ર 130 વર્ષ થયા છે મનોવિજ્ઞાનને, અને આ મિત્રો 130 વર્ષનો જે સમયગાળો છે ખૂબ જ વિકાસનો રહ્યો છે. મિત્રો, દરેક ક્ષેત્રમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ વધતો જાય છે. મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં તમને મેં જે અગાઉ 3 લેક્ચરો આપ્યા છે અને આ ચોથું લેક્ચર છે. એમાં ઘણી બધી માહિતી આપણે કવર કરી દીધી છે કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એક્ઝેક્ટ છે શું. દરેક લેક્ચરમાં હું તમને સમજાવું છું કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો એક એવો વિષય ક્ષેત્ર છે, સાયકોલોજીનું એક એવું વિષય ક્ષેત્ર છે, એક એવી શાખા છે જ્યાં મિત્રો દરેક વર્ગ કે જે આર્થિક ઉપાર્જન મેળવવા માટે કામ કરે છે, કંપનીઓમાં, સરકારી કચેરીઓમાં, પ્રાઇવેટ કચેરીઓમાં, મિલમાં કે ધંધા ઉદ્યોગ, જે પણ જેના અંદર પૈસા મળી શકે અને આર્થિક વિકાસ થઈ શકે, એવી દરેક બાબત આમાં ઇન્ક્લુડ છે. મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એ અભ્યાસની દૃષ્ટિકોણથી એટલા માટે મહત્વનું છે કે અત્યારે BSM 5 પછી તમે BSM 6 પછી ગ્રેજ્યુએટ થયા પછી તમે તમારી કારકિર્દીમાં તમારા કેરિયરમાં કદાચ એને એક વિષય તરીકે અથવા એક આમાં નિષ્ણાત બનીને પણ તમે કોઈ પોતાની આજીવિકા ઊભી કરી શકો છો. મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં ઇન્ડસ્ટ્રીયલ કાઉન્સેલર તરીકે પણ તમે એમાં કામ કરી શકો છો. આ વિષયમાં તમે માસ્ટરી મેળવીને તો મિત્રો આ વિષય ખૂબ જ ઉપયોગી છે. ધંધાની દૃષ્ટિકોણથી, આજીવિકા અને કેરિયરની દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વનો વિષય છે. મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન જે છે એનું વિસ્તાર શું છે, એના વિશે આપણે માહિતી મેળવીશું. મિત્રો, અગાઉ જે લેક્ચરો આવ્યા છે એમાં મેં તમને સમજાવ્યું હતું કે એમાં જે બે પ્રશ્નોની ચર્ચા કરી છે એ પરીક્ષાની દૃષ્ટિકોણથી મહત્વના છે, અને અત્યારે હાલ જે હું પ્રશ્ન 3 ચલાવી રહ્યો છું એ પણ ખૂબ જ મહત્વનો છે. મિત્રો, આ લેક્ચરમાં દરેક એક લેક્ચરમાં આપણે ક્વેશ્ચન ચર્ચા કરી દઈએ છીએ. અગાઉ આપણે જે લેક્ચરો આવ્યા છે એ પ્રશ્નો ઇન્ટ્રોડક્શનના છે, પછી 2 પ્રશ્નોના લેક્ચરો આવ્યા છે, એ તમે જોઈ લેજો જોયા ના હોય તો. મિત્રો, એક્ઝામ ક્યારે લેવા છે, શું છે એનું અત્યારે કોઈ જ નથી, મતલબ નક્કી નથી અત્યારે હાલની દૃષ્ટિકોણથી. હું તમને સપ્ટેમ્બર એન્ડમાં કહી રહ્યો છું. હવે જ્યારે બી એની જે પણ ગાઈડલાઈન આવશે કે જે પણ આવશે એ તમને માહિતી મળી જશે. પણ એમ છતાં આપણે જરૂરી છે કે જે અભ્યાસક્રમ છે એ આપણે ફટાફટ પૂરો કરી લઈએ, કારણ કે એક્ઝામ ક્યારે આવશે એનું નક્કી નથી, કે એનો ટાઈમ કેટલો છે એ પણ આપણને ખ્યાલ નથી, કે કોલેજો ક્યારે ઓપન થશે એ પણ આપણને ખ્યાલ નથી. પણ એની સાથે સાથે અભ્યાસક્રમ કવર કરવો એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. તો મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી હોય કે બીજો સાયકોલોજીની કોઈ પણ
શાખા હોય એ ખૂબ જ ડીપલી ભણવી જરૂરી છે. કારણ કે જ્યાર સુધી તમે એના બેઝ ઉપર નહીં જાઓ ત્યાર સુધી તમે એ વિષયને સમજી નહીં શકો. પરંતુ મિત્રો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી પણ એવું જ છે. એને તમે ઇનડેપ્થ સમજવા જશો તો જ એને સમજી શકશો. પણ મિત્રો આપણી થોડીક લિમિટેશન છે કે આપણે અભ્યાસક્રમની દૃષ્ટિકોણથી ચાલવું પડશે. તો જે અભ્યાસક્રમમાં આપેલું છે જે આપણા માટે એક્ઝામ પૂરતું જેટલું જરૂરી છે એટલું જ આપણે અભ્યાસ કરીશું. બાકીની જે બાબતો છે એ પછી આપણે ગ્રેજ્યુએટ થયા પછી એમએમાં કે બીજે જે બી આપણે ડિગ્રી લઈએ એમાં આપણે ભણી શકીએ છીએ, અથવા તો આપણને રસ પ્રમાણે આપણે એની બુકોથી એનો અભ્યાસ કરી શકીએ છીએ. તો મિત્રો અભ્યાસક્રમની દૃષ્ટિકોણથી આ બધા લેક્ચરો ખૂબ જ મહત્ત્વના છે. એમાં ફક્ત ને ફક્ત પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. એનું ડીપલી જે અભ્યાસક્રમ મતલબ ડીપલી જે સ્ટડી છે એ તમે કોલેજ સ્ટાર્ટ થયા પછી પણ એનો અભ્યાસ કરી શકો છો, એની બુકો દ્વારા અભ્યાસ કરી શકો છો. પણ અત્યારે એક્ઝામ દૃષ્ટિકોણથી જ આપણે ચાલીશું અને એક્ઝામ રિલેટેડ જેટલા બી ક્વેશ્ચનો છે એ આપણે જોઈ લઈશું. મિત્રો એટલું હું તમારા માટે કરી શકું છું કે જેટલા બી લેક્ચરો છે એમાં પૂરક માહિતી હું તમને દરેક પ્રશ્નોમાં આપું છું કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના જે કોન્સેપ્ટો છે શું છે એના વિશે તમને માહિતી આપું છું. તો એક્ઝામની દૃષ્ટિકોણથી એક્ઝામ ઓરિએન્ટેડ માઇન્ડથી તમે તૈયારી રાખજો. તો મિત્રો આજે આપણે જોઈએ છીએ આજે આપણે જે અભ્યાસ જે લેક્ચરમાં ભણીશું એ પ્રશ્ન 3 છે. મિત્રો આ સ્લાઇડ હું ચલાવી રહ્યો છું જે પ્રશ્ન 1 મેં ચલાવ્યો હતો એની છે. ત્યારબાદ આપણે એમાં પ્રશ્ન 1ના આ જે વ્યાખ્યાઓ હતી આપણે જોઈ હતી. 7 વ્યાખ્યાઓ મિત્રો અહીંયા આપેલી છે. આમાં તમને જે સહેલી લાગે એ તમે લખી લેજો. ત્યારબાદ આપણે એનું સ્વરૂપ જોયું હતું. સ્વરૂપો 5 છે. એના પછી આપણે આ પ્રશ્ન પૂરો કરી દીધો હતો. તો મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન છે. તમે વાંચશો તો બી તમને યાદ રહી જશે. ત્યાર પછી મિત્રો બીજું લેક્ચરમાં આ પ્રશ્ન આપણે ચલાવ્યો હતો ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો ઐતિહાસિક વિકાસ શું છે. એમાં આપણે ઔદ્યોગિક મનોવિજ્ઞાનના ઘડવૈયા તરીકે જે મનોવૈજ્ઞાનિકોનું અહીંયા સ્ટડી થયું હતું, જેમને પોતાનો જે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં જે પોતે જેમનો સહયોગ હતો એ એમના વિશે આપણે જોયું હતું. તો મિત્રો આમાં એક નામ 2 હતા જે વોલ્ટર ડીલ સ્ટોક થિયર ઓફ એડવર્ટાઇઝિંગનું જે પુસ્તક લખ્યું હતું અને એમને જ મનોવિજ્ઞાનનો પ્રારંભ કર્યો હોય એવું આપણે કહી શકીએ છીએ. અને 1903માં ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો ઉદ્ભવ થયો એવું બી આપણે કહી શકીએ છીએ આ બુક પ્રમાણે. ત્યાર પછી મિત્રો આપણે પ્રથમ વિશ્વયુદ્ધમાં કેવી રીતે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એ સમયે બન્યું નહોતું, પણ જે એક્ઝેક્ટ એની જે ટેકનિકો છે એનો ઉપયોગ અહીંયા થવા લાગ્યો હતો અને એના પછી ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો વિકાસ બહુ જ ઝડપી થવા લાગ્યો. ત્યાર પછી મિત્રો આપણે જોયું હતું અહીંયા લિલિયન ગિલબર્ગના વિશે માહિતી આપેલી છે. મિત્રો એ પણ એમનો ખૂબ જ મોટો એમને સહયોગ કર્યો છે. આ વિષયમાં એમનું ખૂબ જ મોટું પ્રદાન છે. ત્યારબાદ હોર્થોનનો અભ્યાસ છે. એમને જે અભ્યાસો કર્યા હતા, એમને જે કસોટીઓ શોધી હતી એના વિશે અહીંયા આપણે ભણ્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં જે સ્ટડી થયા હતા એ આપણે જોયા હતા. મિત્રો હવે આપણે આજે જે લેક્ચરની ચર્ચા કરીશું એ છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો વિસ્તાર કાર્યક્ષેત્ર શું છે. મિત્રો આ પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી છે એવું સમજીને ચાલજો. ખૂબ જ ઉપયોગી છે. અગાઉ પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો. તો જોઈએ કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો વિસ્તાર શું છે. મિત્રો તમને એક માહિતી આપી દઉં કે કોઈ પ્રશ્ન એક્ઝેક્ટલી બેઠો આ જે આપેલો છે એ પ્રમાણે નહીં પૂછી શકે. એવું પૂછે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને એના વિસ્તારની ચર્ચા કરો. એવું બી પૂછી શકે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો ઇતિહાસ અને વિસ્તારની ચર્ચા કરો. ગમે તે રીતે એ પ્રશ્ન પૂછી શકે, પણ મિત્રો પ્રશ્નો આમાંથી જ આવશે, બહારનો કોઈ પ્રશ્ન નહીં હોય. તો
મિત્રો જોઈએ એની પ્રસ્તાવના, તો એમાં કહે છે કે કોઈપણ વિષયમાં જે કોઈ બાબતનો સમસ્યાઓનો અભ્યાસ કરવામાં આવે છે તેને તે વિષયનો વિસ્તાર કે ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક પરિસ્થિતિમાં ઉત્પન્ન થતી વિવિધ માનવ સમસ્યાઓનો અભ્યાસ ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાનના કેટલાક ક્ષેત્રો છે. આવા ક્ષેત્રો કે વિસ્તાર નીચે મુજબ છે. તો મિત્રો એ છે ભરતી અને પસંદગી. મિત્રો ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં આ જે બાબત છે ભરતી અને પસંદગી એ ખૂબ જ મહત્વની છે. એનું બેઝિક મતલબ મેન કામ હોય એ પણ આપણે આને મેન કામ તરીકે પણ જોઈ શકીએ છીએ કે એનું મેન કામ શું છે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું. તો એ છે ભરતી અને પસંદગી. ભરતીનો મતલબ થાય છે સિલેક્શન કરવું અને પસંદગી પણ એ જ કહી શકાય છે. તો યોગ્ય કાર્ય માટે યોગ્ય શક્તિ તે સૂત્ર અનુસાર ઔદ્યોગિક મનોવિજ્ઞાનની આ ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીની પસંદગીમાં કાળજી લેવી અનિવાર્ય બની જાય છે. કયા પ્રકારના ગુણલક્ષણ શક્તિ આવડતવાળી વ્યક્તિ અમુક કાર્ય માટે યોગ્ય ગણાય છે, કઈ વ્યક્તિ સફળતાપૂર્વક કાર્ય કરી શકે છે, આ બધું નક્કી કરવા માટે કાર્ય વિશ્લેષણની વિવિધ પદ્ધતિઓ અંગે અભ્યાસ ઔદ્યોગિક મનોવિજ્ઞાન કરતા હોય છે. અનેક પ્રકારની વ્યક્તિગત ભિન્નતા ધરાવતા લોકોમાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે કાર્ય વિશ્લેષણ કરવું પડે છે. જુદા જુદા પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરી કર્મચારી વિશે માહિતી મેળવવામાં આવે છે. તો મિત્રો ભરતી અને પસંદગીમાં જોયું કે જેવું કામ હોય એ પ્રકારે એ સામે એ પ્રમાણે એનું માઇન્ડ સેટ ધરાવતો વ્યક્તિ પણ મળવો જોઈએ. હવે જ્યાં મિત્રો ડ્રાઈવરનું કામ છે, જ્યાં ગાડી ચલાવવાની છે, ત્યાં રસોઈ બનાવવાવાળી વ્યક્તિ શું કરી શકે છે? મતલબ કે એને રસોઈની જેને સ્કિલ છે એ ડ્રાઇવિંગમાં એનું સ્કિલ નહીં ચાલે, અને જે વ્યક્તિ ડ્રાઇવિંગનું સ્કિલ ધરાવે છે એ રસોઈ નહીં બનાવી શકે. એટલે દરેકનું કામગીરી અલગ અલગ હોય છે, દરેકનું માઇન્ડ અલગ અલગ હોય છે, દરેકની ટેકનિકલ માઇન્ડ બધાની પદ્ધતિ અલગ અલગ હોય છે કામ કરવાની. એ પ્રમાણે એમને કામ મળવું જોઈએ. એ ખાસ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી દ્વારા કરવામાં આવે છે. બીજું છે કર્તૃત્વ મૂલ્યાંકન. કર્તૃત્વ મૂલ્યાંકનમાં જોઈએ તો કર્તૃત્વ માપન એટલે શું, તેના હેતુઓ કયા કયા છે, કર્તૃત્વ માપનની પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવે છે. કર્તૃત્વ માપન સુધારણા વિશે પણ ઉપાય સૂચવે છે. કર્તૃત્વ માપનના હેતુઓમાં પસંદગી ધોરણોની યથાર્થતા, તાલીમની જરૂરિયાતો, કર્મચારીની સુધારણા, પગાર, બઢતી અને અન્ય કર્મચારી પસંદગી સંબંધિત નિર્ણયોનો અભ્યાસ થાય છે. એટલે મિત્રો આમાં કર્મચારીને સંબંધિત જેટલી બી બાબતો છે એમાં આવી જાય છે. એની ભરતી, એનું પગાર ધોરણ, કર્મચારીને જે પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન બધું કરવાનું હોય છે, જે આના દ્વારા થતું હોય છે. આ એનું એક ક્ષેત્ર છે. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી કર્તૃત્વ અને મૂલ્યાંકનના ક્ષેત્રમાં પણ કામ કરે છે. ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું ત્રીજું જે કાર્યક્ષેત્ર છે, ત્રીજું જે એક એનું ફિલ્ડ છે જેમાં એ કામ કરે છે, તો એ ફિલ્ડ છે કર્મચારીની તાલીમ અને વિકાસ. તો એમાં જોઈએ તો કે છે સામાન્ય રીતે સંગઠનમાં તાલીમ અને વિકાસના કાર્યક્રમો અગત્યના છે. દરેક ઉદ્યોગમાં નવા અને જૂના કર્મચારીઓને અપાતી તાલીમના વિવિધ કાર્યક્રમો ખાસ મહત્વ આપવામાં આવે છે. ઔદ્યોગિક તાલીમનો મૂળભૂત હેતુ કર્મચારી વધુ અસરકારક રીતે કામ કરી શકે તેવા પ્રકારનું જ્ઞાન, કૌશલ્ય અને મનોવલણો વિકસાવવાનું છે. જે ઉદ્યોગમાં બિનઅનુભવી કર્મચારીની પસંદગી કરવામાં આવતી હોય ત્યાં કર્મચારી માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ઔદ્યોગિક તાલીમ ફક્ત નવા કે બિનઅનુભવી કર્મચારીઓ માટે જ જરૂરી નથી. અસરકારક તાલીમનું આયોજન કરવામાં શૈક્ષણિક મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને પદ્ધતિઓ મહત્વના છે.
તો મિત્રો એમાં આપણે જોયું કે કર્મચારીની તાલીમ અને વિકાસ. તો મિત્રો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ફિલ્ડ છે જ્યાં કર્મચારીની પસંદગી થાય છે, ત્યાં એની તાલીમ પણ જરૂરી હોય છે. મિત્રો આપણે એને એવી રીતે સમજી શકીએ કે કોઈ પોલીસની ભરતી હોય અને પોલીસમાં કોઈ વ્યક્તિનું સિલેક્શન થાય, તો મિત્રો ત્યાં પોલીસમાં ગયા પછી એનું શારીરિક બાંધો પણ ખૂબ જ જરૂરી છે. એને દરેક વેપન ચલાવતા આવડવું જોઈએ, એટલે કે બંદૂક ચલાવતા આવડવું જોઈએ. પછી કાયદાની એને જાણકારી હોવી જોઈએ. આ બધી બેઝિક બાબતો છે જે એક પોલીસ કર્મચારીમાં હોવી જોઈએ. તો મિત્રો કોઈ બી વ્યક્તિ પહેલેથી જ આ બધું જાણતો હોય એવું જરૂર નથી, પણ એને શારીરિક ક્ષમતા પ્રમાણે એનું સિલેક્શન થાય છે. ત્યાર બધી તાલીમ આપવામાં આવે છે, જ્યાં પોલીસ એકેડમીમાં એની ટ્રેનિંગ થાય છે. જે પણ એનો સમયગાળો હોય એ દરમિયાન એને જેટલી બી પોલીસમાં જરૂરી હોય એ બધી તાલીમ એને આપવામાં આવે છે. આરોપીઓ સાથેની એના જે હાથાપાઈ થતી હોય છે એને પકડવાની, એને કઈ રીતે બચાવ કરવાનો, એની સાથે મુઠભેડમાં શું બની શકે છે, આ બધી જ અલગ અલગ પ્રકારની એમને ટ્રેનિંગ આપવામાં આવે છે. જેથી કરીને એ એમના કામ સમયે, એમની નોકરી દરમિયાન અગર કોઈ ઇન્સિડન્સ થાય, કોઈ એવી પરિસ્થિતિ એમની સામે આવે, તો એ ટ્રેનિંગના આધારે એ પોતે એનો બચાવ કરી અને પોતે અને બીજાઓની રક્ષા કરી શકે છે. તો મિત્રો આ એક એવી બાબત છે જે ખૂબ જ જરૂરી છે. તો કર્મચારીની તાલીમ અને વિકાસ ખૂબ જ મહત્ત્વનો છે. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં આ એક મહત્ત્વનું ક્ષેત્ર છે જ્યાં કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. મિત્રો બીજી ઘણા બધા એવા ડિપાર્ટમેન્ટ છે જ્યાં આગળ સાયકોલોજીકલ ટેકનિક્સ શીખવાડવામાં આવે છે, કામ કરવાની પદ્ધતિ. એમાં સાયકોલોજીકલ જે રૂલ્સ રેગ્યુલેશન છે, જે બધા એની પદ્ધતિઓ છે, મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ મિત્રો ચોથું એનું જે કાર્યક્ષેત્ર છે એ છે સંગઠનમાં નેતૃત્વ. સંગઠનમાં નેતૃત્વનો ખ્યાલ પણ અગત્યનો છે. સંગઠનમાં મેનેજર કે પર્યવેક્ષક નેતા છે. નેતાના કાર્ય કયા કયા છે? નેતા કયા કયા કાર્યો કરે છે? નેતાના ચરિત્ર લક્ષણો કયા કયા છે? નેતૃત્વ સિદ્ધાંતો અને નેતૃત્વની જુદી જુદી શૈલીઓનો પણ અભ્યાસ કરવામાં આવે છે. નેતૃત્વહીન પરિસ્થિતિને લીધે ઉત્પાદનને અસર થાય છે. આમ નેતૃત્વ પણ ઔદ્યોગિક કે સંગઠન મનોવિજ્ઞાનમાં મહત્વનું છે. મિત્રો નેતૃત્વ, તમે શબ્દ સાંભળેલો છે. નેતૃત્વ એટલે કે ડીલિંગ કરવી. કોઈ માની લો કે તમે ક્લાસમાં છો અને તમે હોશિયાર છો, તમારે પર્સનાલિટી એવી છે કે ટીચર હાજર ના હોય, તો ટીચર હાજર ના હોય એમની ગેરહાજરીમાં તમને ક્લાસનું નેતૃત્વ કરવાનું સોંપવામાં આવે. એટલે કે તમને ટૂંકમાં આપણે એને કહી શકીએ મોનિટર બનાવવામાં આવે. તો એ તમે જાણો જ છો, સ્કૂલ લાઈફ તમે જીવીને આવ્યા છો, મોનિટર શું કામ કરે છે. તો એક નેતૃત્વ કરવું, કોઈ બી એક કર્મચારીઓ હોય તો ત્યાં કર્મચારીઓનું એક કર્મચારી એમાંથી કોઈ બી હોય જે હિંમત ધરાવતો હોય, જે બધાને મતલબ એના અંદર એક અલગ સ્કિલ હોય છે ડીલ કરવાની અને નેતાગીરી કરવાની. તો એ લક્ષણના કારણે એ દરેક જગ્યાએ આગળ પડી અને એમના પ્રશ્નોનો નિકાલ લાવે છે. એટલે કે જેટલે બી કર્મચારીઓ છે એ લોકો એને માનતા હોય છે અને પરિણામે એ વ્યક્તિ કર્મચારીઓ માટે પોતાની જે આવડત છે, પોતાના અંદર જે હિંમત છે, એનો ઉપયોગ કરતો હોય છે અને એમની સુવિધા અને વ્યવસ્થાઓ માટે લડતો હોય છે. તો મિત્રો આ સંગઠન પણ એક જરૂરી બાબત છે. એક આ ક્ષેત્રમાં પણ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું છે. ત્યારબાદ મિત્રો આવે છે ઇજનેરી મનોવિજ્ઞાન. તો એમાં જોઈએ તો સાધનોની ડિઝાઇન કાર્ય કરવા માટે મહત્ત્વની છે. આ બાબત ભૌતિક વાતાવરણ, કર્મચારીની પ્રેરણા, નૈતિક જુસ્સો, સલામતી સાથે સંકળાયેલી છે. ઉત્પાદન, ટ્રાન્સપોર્ટ અને સેવા સંકુલ બને છે. એની માંગણીઓને લીધે નવા પ્રકારની ડિઝાઇનની જરૂર પડે છે. ઇજનેરી મનોવિજ્ઞાનનું ધ્યેય
આ માટે ઉત્તમ કાર્ય સંબંધો વ્યક્તિ અને યંત્ર વચ્ચે સ્થપાય તે જોવાનું છે. મિત્રો આમાં કહે છે કે ઇજનેરી મનોવિજ્ઞાનનું ધ્યેય આ માટે ઉત્તમ કાર્ય સંબંધો વ્યક્તિ અને યંત્ર વચ્ચે સ્થપાય તેનું હોય છે, તે જોવાનું હોય છે. મતલબ એવી રીતે કે નવા અત્યારે મિત્રો સાધનો શોધાઈ રહ્યા છે, પરિસ્થિતિઓ બદલાઈ રહી છે, ત્યાં વાતાવરણ, કર્મચારીની પ્રેરણા, નૈતિક જુસ્સો, સલામતી સાથે સંકળાયેલી છે. ઉત્પાદન, ટ્રાન્સપોર્ટ અને સેવાઓ સંકુલ બને છે. મતલબ એ બધી સુવિધાઓને રિલેટેડ બાબતો છે જેમાં ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી કામ કરે છે. નવા મશીનરી શોધાય તો એમાં જુદી જુદી ટ્રેનિંગની જરૂર પડે છે. દરેક વ્યક્તિને મિત્રો તમને કહું કે પહેલાંના સમયમાં ક્લાર્ક જે ચોપડાઓ સાથે જ કામ કરતા હતા, જ્યાં કોમ્પ્યુટર શું, ટાઈપરાઇટર શું કોઈને ખ્યાલ નહોતો. પણ જ્યારે ધીમે ધીમે ટાઈપરાઇટર આવ્યું, એના પછી કોમ્પ્યુટર આવી ગયું. તો કોમ્પ્યુટર આવી ગયા પછી બધા જ જેટલા બી સરકારી કર્મચારી હોય એમને CCCની એક્ઝામ આપવી પડતી હતી, પાસ કરવું પડતું હતું. તો મિત્રો આ એક ડેવલપ છે જે જરૂરી છે અને સમય સાથે બદલાવ જરૂરી છે અને એ પણ સમયની પણ એ માંગ હોય છે. તો અત્યારે આધુનિક સમયમાં જેટલી બી ટેકનોલોજી વધી રહી છે, જેટલા બી સંસાધનો વધી રહ્યા છે, એની સાથે તમારે તાલમેલ મિલાઈને ચાલવું પડશે, એ જરૂરી છે. તો મિત્રો આ જે કામ છે, તાલમેલ મિલાવવાનું કામ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી દ્વારા કરવામાં આવે છે અને એના અંતર્ગત થતું હોય છે. મિત્રો 10મું જે એનું કાર્યક્ષેત્ર છે એ છે ગ્રાહક મનોવિજ્ઞાન. તો એમાં જોઈએ તો ગ્રાહક મનોવિજ્ઞાનનું કાર્ય એટલા માટે અગત્યનું છે, અહીં વ્યક્તિ એવું ઉત્પાદન કરે છે કે જે ગ્રાહકોની માંગણીઓ પ્રમાણે હોય છે. આ બાબત મેનેજર્સ અને મનોવૈજ્ઞાનિકો બંને સમજે તે જરૂરી હોય છે. મુખ્ય મુદ્દો સંશોધન વિરુદ્ધ ઉપયોગ નથી, પરંતુ સંશોધન ઉપરાંત ઉપયોગ છે. આ બંને કાર્યો એકબીજાના પૂરક છે અને ગાઢ રીતે સંકળાયેલા છે. તો મિત્રો આમાં એ બાબત જણાવવામાં આવી છે કે ગ્રાહક મનોવિજ્ઞાનનું કાર્ય એટલા માટે અગત્યનું છે કે અહીં એવું ઉત્પાદન કરે કે જે ગ્રાહકની માંગણી પ્રમાણે હોય. મિત્રો કોઈ એવી વસ્તુ કોઈ કંપની શું કામ બનાવે જેનું માર્કેટમાં કોઈ વેલ્યુ ના હોય, માર્કેટને એનું કોઈ સમજતું ના હોય. તો ગમે તેવું સાધન બને કે કોઈ વસ્તુ બનાવવામાં આવે કે કોઈ જે પણ આપણા ભૌતિક જીવન માટે જરૂરી છે એવી કોઈ પણ બાબત, તો એમાં જે વ્યક્તિ એનો યુઝ કરવાનો છે, જે વ્યક્તિ એનો ઉપયોગ કરવાનો છે, તો એની સરળતા અને સુવિધા પ્રમાણે એ વસ્તુ બનેલી હોય તો એ સારું હોય. અને જો એ ના હોય એનો ઉપયોગમાં, એને ઉપયોગ આવી શકે એવું ના હોય તો એ વસ્તુનો બનાવવાનો કોઈ અર્થ નથી. પરિણામે મિત્રો કંપનીને લોસ છે, કર્મચારીઓને લોસ છે અને આ સાથે એક સામાજિક વિકાસ અટકી જાય છે. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં ગ્રાહક મનોવિજ્ઞાન જે છે એટલે કે ગ્રાહકોને સમજી, ગ્રાહકોને અર્થપૂર્ણ થાય એવી બાબતોનું ધ્યાન રાખી અને જે પણ પ્રોડક્શન બનાવવામાં આવે એ ખૂબ જ જરૂરી હોય છે. મિત્રો હવે આ પ્રશ્ન અહીંયા પૂર્ણ કરતાં આપણે ઉપસંહાર જોઈએ તો એમાં કહે છે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઘણું વિશાળ છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોનો અભ્યાસ કરવાની માનવીય સમસ્યાઓ નિવારી શકાય છે. આવા ઔદ્યોગિક મનોવિજ્ઞાનના ક્ષેત્રો ઉપર મુજબ છે જે આપણે જોઈ ગયા. તો મિત્રો તમે જોયું કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે. તો આપણે અભ્યાસક્રમની દૃષ્ટિકોણથી મિત્રો આ રીતે જે જરૂરી મુદ્દાઓ છે એના ઉપર જ ચર્ચા થઈ શકે છે અને એથી વધારે આપણે કારકિર્દી બનાવવા માટે એના ડીપમાં જઈ શકીએ છીએ. તો મિત્રો આપણે આ પ્રશ્નમાં જોયું કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો વિસ્તાર કાર્યક્ષેત્ર શું છે એ આપણે જોયું. તો એમાં જોયું તો ભરતી અને પસંદગી છે, કર્તૃત્વ મૂલ્યાંકન છે, કર્મચારી તાલીમ અને વિકાસ છે, સંગઠનના નેતૃત્વ છે, ઇજનેરી મનોવિજ્ઞાન છે અને ગ્રાહક મનોવિજ્ઞાન છે.
મિત્રો આ 10 જે ટોપિક છે એ મહત્ત્વના છે. આની સાથે મિત્રો તમને વધુમાં કહું કે તમને કોઈ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી રિલેટેડ કોઈ ક્ષેત્ર યાદ આવે કે તમે એ ઓથેન્ટિક માહિતી ધરાવો છો તો તમે એને એડ કરીને એનો જવાબ લખી શકો છો. તો મિત્રો તમે જોયું કે આ બધા જે પ્રશ્નો મેં તમને સમજાયા છે એ અભ્યાસક્રમની દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વના છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન 4ની ચર્ચા કરીશું. તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ.